ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવવા માટે થઈને આપણે 15 થી 20 નંગ બદામ, 15 થી 20 નંગ કાજુ અને થોડાક પિસ્તા લઈશું અને હવે આપણે આ બધાને સમારી દઈશું. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ ખજૂર ડ્રાયફ્રૂટ રોલ. એક પેન મૂકીશું. તેમાં ધીમા ગેસે 2 ચમચી ખસખસ અને થોડાક સમારેલા પિસ્તા એડ કરીશું. આ બધાને ધીમા ગેસ ઉપર શેકી લઈશું. 1-2 મિનિટ જેટલું શેકવાના રહેશે. ફ્રેન્ડ્સ, આ બધું શેકાઈ જાય તે પછી હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે તે જ પેન મૂકીશું. તેમાં 2 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય તે પછી સમારેલી બદામ, સમારેલા કાજુ, સમારેલા પિસ્તા એડ કરીશું. ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ સુધી શેકવાના રહેશે. 2 થી 3 મિનિટ પછી આ બધું શેકાઈ જાય તે પછી તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે તે જ પેન મૂકીશું. તેમાં 1 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે 500 ગ્રામ બિયા કાઢેલી ખજૂર એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું. હવે આપણે આ જે ખજૂર જે છે ઢીલી થાય ત્યાં સુધી તેને આવી રીતે શેકવાની રહેશે. ફ્રેન્ડ્સ, જેમ જેમ ખજૂર ગરમ થશે તેમ તેમ તે આવી રીતની ઢીલી થઈ જશે. તે પછી આપણે આ જે ડ્રાયફ્રૂટ્સ જે શેકેલા તે બધા એડ કરી દઈશું. ધીમા ગેસે તેને મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય તે પછી ચપટી ઇલાયચી પાવડર એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું ને હવે આપણે ગેસને બી બંધ કરી દેવાનો રહેશે. ને હવે આપણે આને એક થાળીમાં ઠંડુ કરવા માટે થઈને ઠલવી દઈશું. એક થાળીમાં લઈ લઈશું. હવે આને આપણે અડી શકીએ તે રીતનો ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ કરવાનો રહેશે રૂમ ટેમ્પરેચર ઉપર જ. ફ્રેન્ડ્સ, આપણે આ જે છે અડી શકીએ તે રીતનું ઠંડુ થઈ ગયું છે. હવે આ ડ્યુરેશનમાં તમે આનો ગમે તે શેપ આપી શકો છો. આપણે રોલ કરવાના હોવાથી હું આને રોલનો શેપ આપું છું. બાકી તમે આ ડ્યુરેશનમાં આના લડ્ડુ ક્યાં તો પીસીસ કરવા હોય તો પીસીસ પણ કરી શકો છો. આપણે આના રોલ કરવાના હોવાથી હું આને રોલનો શેપ આપું છું. આવી રીતના રોલનો શેપ આપી દેવાનો રહેશે. હવે તે જ થાળી લેવાની રહેશે અને તેમાં આપણે આ જે ખસખસ અને પિસ્તા જે શેકેલા તે એડ કરી દેવાના રહેશે. તે પછી આને આવી રીતે આમ સ્પ્રેડ કરી દેવાના રહેશે અને આપણે આ જે ખજૂર રોલ જે બનાવ્યો હતો તે આને આપણે આવી રીતના આખું આમ કરી દેવાનું રહેશે. આમ કરવાથી રોલનું જે લુક જે છે એકદમ સરસ દેખાશે. ફ્રેન્ડ્સ, આપણો જે આ કાજુ ડ્રાયફ્રૂટ રોલ છે તે એકદમ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. જોઈને જ મોઢામાં પાણી આવે તેવો બન્યો છે. હવે આપણે આને થોડીક વાર ઠંડુ થવા દેવાનો રહેશે. આને ઠંડુ કરવા માટે થઈને એલ્યુમિનિયમ ફોઇલમાં ફોઇલ કરીને ફ્રીજમાં 15 થી 20 મિનિટ માટે થઈને ઠંડુ કરી શકો છો. અથવા તો શિયાળાની સિઝનમાં ઠંડક હોવાથી તમે એને બહાર જ અડધો કલાક માટે થઈને પણ ઠંડુ કરવા મૂકી શકો છો. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનાવો. હવે આપણે આના પીસીસ કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને તાકાતથી ભરપૂર ખજૂર ડ્રાયફ્રૂટ રોલ રેડી છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બન્યો છે તે. ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. એકદમ ઇઝી અને ફટાફટ રીતથી આ બની જશે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો.
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.